જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જઈશું. અને જો અત્યારે તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છે અને નવા ધોવાનું બધું બાકી છે કામકાજ. તો અત્યારે પહેલાં જો મોઢું ધોઈ ને એટલે શીરાવાનું કામકાજ કરવાનું છે પહેલાં. અત્યારે તો અલગ ટાઈપનો નાસ્તો બનાવ્યો છે. હું બનાવ્યું છે જો આ રીતનો કંઈક નાસ્તો બનાવ્યો છે. અત્યારે મેં શેનો બનાવ્યો છે? રોટલીમાં શું નાખ્યું અંદર? તો એ રીતનું બધું રોટલી વઘારી છે, કોરી જીરું બીરું મસાલા નાખીને ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. અને પલવી તો જો આ કાંટીઓ કરતી હોય. શું છે તારે? રિહાણી છે એવું લાગે છે. કઈ રિહાણી છો? રિહાઈ ગઈ? રિહાણી છો ને? આ પણ કાંટીઓ કરે છે. મરચાં એવું બધું છે અને શાક છે. રોટલી એવું બધું બની ગયું છે ફર્સ્ટ ક્લાસ. જો પપૈયું પીડ્યું છે. પપૈયું ખાવું છે તારે? જામફળ, બિસ્કિટ, સપા, ફૂટી સાપા નથી. સાપા ફૂટી રહ્યા છે. ચોકલેટ બોકલેટ નથી ખાવી? પપ્પા લેતા આવશે. રોટલી વઘારેલી છે ફર્સ્ટ ક્લાસ, એક નંબરની બનાવી, ઘટ્યા નહીં. શીરા ચાલુ કરી દીધું. આમાં આપણે ખાઈ લઈએ. રોટલી જે એકલા જ ખાવાનું હોય. ના લઈ ગયા મત હોય કા ભલે ભલે કેમ કરે છે? ઇધર આવે હેજી હે કઈ બોલતી નથી. તો આપણે શિરાવી લઈએ. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગ મારે છો અને તમે પણ હાલો શિરાવા. તો વ્લોગ જોવાનું ના ભૂલતા અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો આપણે સવારે શિરાવીને વયા ગયા હતા આપણે શોપે. અને શોપેથી બપોરનો સમય થઈ ગયો એટલે ઘરે આવી ગયા છે. ને ઘરે તો જોયું તો આજ આપણે એમ કહેવાય કે દેશી પ્લાસ્ટર કર્યું છે. એટલે કે સાફ સફાઈને એવું બધું કર્યું છે, વાસણને એવું બધું ઉટક્યું છે અને કાંઈ ગોઠવણી કરી છે. આ રીતની તમને બતાવું તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જો આ વાસણને એવું બધું ઉટકેલું અડધું પડ્યું છે ને અડધું ગોઠવી દીધું છે. જો આ રીતનું પ્લાસ્ટર કરી વળ્યું દેશી. હા સારી કર્યું ને? બપોરાનું કરી દીધું. સાલું બટેકાનું શાક બનાવવાનું છે એવું છે ને? નાસ્તો વધ કરવા મળી ગયા. સારો વાર કેટલા વાગી ગયા? જો 1:30 જેવો સમય થઈ ગયો અને આ બધું પ્લાસ્ટરનું કર્યું છે. અને આપણે જો વાસણને એવું બધું ગોઠવી દીધું છે. એ આવી ગઈ એટલે કે મકર સંક્રાંતિ આવી ગઈ. પતંગ એવું બધું ઉડાડવાનું હોય અને સાફ સફાઈ પણ કરવી પડે. તો સાફ સફાઈ પણ કરી વાળી છે. આ રીતની બધી ગોઠવી વાળ્યું છે બધું. મકર સંક્રાંતિ જ કહેવાય. ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ ખીહેરી કહેવાય. અત્યારે આપણે ગામડામાં બધા ખીહેર જ કે ડુંગળી બટેકાનું કરવાનું શું ને નવીન લાગ્યું મકર સંક્રાંતિ. આ રીતનું બધું કરી વળ્યું છે આપણે. બપોરાનું બધી તૈયારી હાલે છે હજી કા? શું થયું? આ રીતનું બધું છે. તો બપોરાનું તૈયારી હાલે છે. તો જો અત્યારે તો બપોરાનું કરવાનું કામકાજ ચાલુ છે. તો બપોરાનું બધું રેડી થઈ જાય પછી બપોરા પાણી કરી લઈએ. અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને વ્લોગ જોવાનું ના ભૂલતા. તો આપણે આપણી શોપે વયા ગયા હતા બપોરે જમી કાઢીને. પછી અત્યારે તો જો
થોડાક નવરા થઈ ગયા એટલે આપણે દેવનભાઈની શોપે આવી ગયા છીએ, એટલે કે દેવનભાઈની દુકાને આવી ગયા છીએ. અને દેવનભાઈની દુકાન એટલે કે જો આ રમકડાની દુકાન છે, એટલે રમકડાની હોલસેલ ભાવે વેચે છે, એવું બધું કામકાજ છે દેવનભાઈનું. તો અત્યારે ના બેઠા છીએ, થોડી વાર બેસીશું અને પછી આપણે જઈશું ઘર બાજુ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો જો આ રીતની છે શોપ દેવનભાઈની. તમે પહેલાંના વિડીયોમાં જોયું જ હશે, તો તમે પહેલાંના વ્લોગમાં જોયું જ હશે કે આનો વ્લોગ પહેલાં બનાવેલો છે આપણે. અને જો તમે હોલસેલ ભાવનો વેપારી છીએ, રમકડા બમકડા હોય જે કાંઈ હોય તે વસ્તુ બધું વેચે છે, અને તમારે પણ ખરીદી કરવી હોય તો આવી શકો છો. અને જો અત્યારે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, અને થોડીક વાર પછી આપણે જવાના છીએ ઘર બાજુ. તો ત્યાં શું છે કાંઈ શું કામકાજ ચાલતું છે કે ખબર નહીં, પણ કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. તો મળ્યા ડાયરેક્ટ પછી ઘરે જઈને, ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહીજો. તો આપણે ગામમાંથી આવી જઈશું ઘરે ને ઘરે. તો જો આ રીતનું બધું છે આજે. શું કરે પલ્લુ? પપ્પા મમ લાવ્યા વેપાર ને એવું લાવ્યો છે. મંગાવ્યું તું તે મમ? ડબરો હમણાં મોકલી આપણને શેમ્પુ હે. તો શેમ્પુ આ પપ્પાને નાવાનું હો. ઓ એ પપ્પાને નાવાના છે. ના ના આ મમ્મીને નાવાનું. તારા નહીં નાવાનું? ના ના નાવાનું. તારે સુપો લાયા મારે નાવાનું. સવારે નાવાનું કા? ના ના ઈતા નાવાનું. જો આમાં તો પૂરી લાવ્યો છો. મીનુ આવશે. મીનુ આવશે તો શેમ્પુ તો અત્યારે મૂકી દે. ના ના એ આપે એ ગાડું છે લાવો. તાર વાળો નથી કરવાની? નાવાનું છે આપે પૂછજો. હાલો. હા, જો મૂકી દો શેમ્પુ બેમ્પુ. હાલો પેલા મમ ખાવાનું હોય, પછી સવારે નાવાનું. જો આ રીને રમતું વરસ છે. અને તો વાળું બધું જો પીરી એટલે આપણે વાળું પણ કરી લેવી. તો વરસાદનો ઓલો ગયા સુધી. તો ફરી મળ્યા કાલે. તો ત્યાં સુધી બાય ટાટા.